જય સ્વામિનારાયણ બહેનો. આજ આપણે યુટ્યુબમાં એટલે વિડીયો બનાવવાનો હતો મારે. મેં વાત કરીને તમને ઇન્સ્ટાગ્રામમાં કે ઘણા બહેનો મારી પાસે માલ લઈ જાય તો એમ કહેતા હોય કિરણબેન વિડીયો કેવી રીતે બનાવો છો અને તમે કેવી રીતે શરૂઆત કરી. જો કે આપણે ઘણી વખત હું વાત કરું જ છું, પણ નવા નવા પ્લસ થતા જતા હોય, નવા કેટલા બધા જોડાતા હોય, એટલે એને આમ રસ હોય. પછી મને એમ થાય કે એકનું એક કેટલું બોલવું, તો એકનું એક હું ન બોલું, પણ પછી બીજી વાર જે જોડાના હોય એ બીજા નવા નવા જોડાતા જાય, એને કંઈ સાંભળ્યું ન હોય. એટલે મેં આ વિડીયો બનાવ્યો કે હું જ્યારે વેચતી ને પછી હું કાંઈ આ ફોન બોન તો વાપરતી નહીં. આમ સાદો ફોન હતો, એડ કરી લઉં વેસવા જાવ તો બધા નંબર ને એવું. પછી એમ કરતાં વેસવા જાયતી. પછી મારું વોટ્સઅપ બંધ થઈ ગયું. મારી પાસે 35,000 લેડીઝ હતા, બહેનો હતા કે જેને હું વેસવા જાયતી. પછી મારું વોટ્સઅપ બંધ થઈ ગયું ને એટલે મને બધા સલાહ દેવા મળ્યા કે ઇન્સ્ટાગ્રામ વાપરો. પછી હું ઇન્સ્ટાગ્રામ વાપરવા મળી. એટલે હું નહીં, પણ આ છોકરીઓ મને વિડીયો બનાવીને કે તમે બોલો, તો હું એમ કહું મને આવું નહીં આવડે. એ કે તમને આવડે એવું બોલો. એ શબ્દ મારા મગજમાં ફિટ થઈ ગયો કે આપણે આવડે એવું બોલવાનું હોય, એનું એ હાલ્યા જાય. એટલે વિડીયો બનાવો ને ત્યારે જે તમને આવડતું હોય ને એ તમારે બોલવાનું. કિરણબેન આમ બેઠા છે, પછી એ જેમ ખોલે છે કે એ થપ્પા લઈને બેઠા છે, એની ખોલવાની સ્ટાઇલ કઈ છે એ નહીં કરવાનું. તમારી પાસે હોય ભગવાન બધાને હરખી કળા, કાંઈ એવું ન હોય કે એક હરખી જ આપે, બધાને કળા આપે, પણ બધાને અલગ અલગ રીત હોય. મારી તમને ગમે છે તો તમે કદાચ કરશો તો તમારી ગમે એવી હશે. એ તમને ખુદને ખબર હોવી જોઈએ કે મારામાં આવડત છે, આ બધામાં ન હોય. એ આવડત જ્યારે ઓળખી જાવ ને એટલે સામેવાળાને ગમે જ. હું ત્યારે વિડીયો બનાવું, તમને હાસું લાગે તોય ભલે, ન લાગે તોય ભલે. હું કોઈ દિવસ પાકું કરીને ન બેહું. ડ્રેસે નહીં. પછી ક્યાં વાત રહી કે આ ડ્રેસ છે ત્યારે હું ખોલું છું, મારે આમ બોલવાનું છે, આના આ વખાણ કરવાના છે, મારે આને આ વખાણ કરવાના, એ નહીં. કેમ કે મારે જો કાપડની બહુ ઝાઝી પરખ ન કરવી પડે. એ ભગવાન એને કહેતા કે ઝવેરી હોય એને ખબર હોય કે આ હીરો છે ને એટલાનો થાય તૈયાર થાય. એટલે એમ મને આમ કપડું ઓડું ને ખરીદી કરતા હોય તોય, આ ટુકડા વીણું તોય, કેમ કે મારે હારી હારી કંપનીમાં જવું પડે. અને આના માલ જે હોય ને એ મારે લેવાનો હોય કે કેટલો. પછી હું કપડું જોઈને જોઈ જતી હોય કે આટલું આ પોહાય અને આ કપડું સારું નીકળે. બેનો પહેરે તો આમાં એ બીજી વાર આવે. એ જે વસ્તુ હોય ને આમ જોઈને હું લેતી હોય, એ પરખ કહેવાય. એટલે એમાંય થોડોક અનુભવ જો. એ પાછું એક વર્ષમાં તમે મારી પાસે 6 મહિના માલ લઈ જાવ તો એ આવડે નહીં. એ તો પછી જો કે તમને એમ થાય કિરણબેન સોખવટ કરવા બેઠી બધી કરીશું, એટલે એ તરત ન આવડે. પણ આમ આપણે આંગળી ફરે ત્યાં ખબર પડી જાય કે આ કપડું આ પોપલીન છે, આ છે, આ છે. એ મારી પર ભગવાનની દયા છે, હું તરત કાપડ ઓળખી જાઉં છું. ભલે હું ખાલી આ જ વેચું તો સાડીનું કપડું હું ઓળખી જાઉં. મને રસ એમાં હતો પહેલેથી, કાપડમાં બહુ રસ હતો કે આ પહેર્યું હોય ને તો આ હોય. દાદા પહેરતા ને મારા દાદા ફાળ્યું ને પહેરણ, તો એ ગામમાં ફેરીઓ વેચવા આવતા ને તોય હું પાસે બેસી જતી કે કયું કપડું લઈને આવ્યા છે, શું છે, ધોતીનું કયું કે માથેનું. પહેલેથી મને આમાં રસ હતો એટલે આપણે એમાં ઝાઝું શીખવું ન પડે. એ પછી આવડી જ જાય. અને તમે કદાચ પ્રેક્ટિસ કરો ને તો સમય તો લાગી જાય. તમને એમ થાય કે આપણે કિરણબેન કેમ વેચવું છે તો આને વાર તો લાગે. પછી વરદીમાં તમે કદાચ વેચીને ગમે એમ કાપડના નામ બોલવા મળો ને તો કસ્ટમર બધાય ભોળા હોય નહીં. કસ્ટમર ભોળા હોય ને એટલા પાછા હોશિયાર હોય. એને તમે ગમે એ કપડાના નામ આવી રીતના પકડાઈ દઈ કે આ આવશે ને આ કાપડ આવશે ને આ. બહુ કસ્ટમર હોશિયાર હોય, કેમ કે મને કહેતા હોય એમ કે કિરણબેન તમે બોલો ને એ બધું જ હાસું લાગે. પણ હાસું હોય એટલે હાસું લાગે. કાંઈ હું સિક્કા મારી તો નથી કહેતી હું હાસું આ ખોટું આ, પણ તમને હાસું એટલે લાગે. પાછું પહેર્યું હોય અને અનુભવ કરું. તમે લેગીસ કુર્તી પહેરીને બેસો, મારી પાસે માલ લેવો. પછી તમે લેગીસ ને કુર્તી પહેરીને બેસો, કાશે તો ઓલો જીન્સ ઉપર ઓલું શોર્ટ ટોપ, અને પછી તમે ડ્રેસ મટીરિયલના વખાણ કરશો તો સામેવાળાને ગળે ઓછું ઉતરે. કેમ કે બહુ હોશિયાર છે અત્યારે તો બધા હોશિયાર થઈ ગયા છે. નાની ઉંમરના હોય મોટા હોય, બધા નોલેજ છે. એટલે પછી એટલું બધું ભળે નહીં. પછી ઓવર વખાણ કરવા મળી તો ઓવર એ નહીં કરવાના. તમને એમ થાય બહુ વખાણ કરીને તો વેસાઈ જાય. એટલા બધા વખાણ નહીં, આમ સામેવાળું તરત લઈ ન લે. હું વારાખરતી કહું છું, મેં કોઈને નથી કીધું મને ફોલો કરો, તોય કરે છે. તેમ ભાળો છો ને, એક વખત વિડીયો બતાવી દો કે મને ફોલો કરો એમ મેં કીધું હોય તોય કરે. કેમ કે જેને જે ગમ્યું અને હૃદયને આમ સ્પર્શ કર્યું એટલે આંગળી ત્યાં વહી જાય દૂજા બટન દબાવવામાં. બાકી હું રોજ બોલું કે આ જોવા માટે તમે વિડીયાને લાઈક કરો, ફોલો કરો, પણ ગમ્યું જ ન હોય તો એ લાઈક એ ન કરે ને ફોલો એ ન કરે. ગમ્યું જ નથી જે એ હું કામ લાઈક ફોલો કરે. અને હું ન બોલું પણ એમ ગમી ગયું કે આ બેન બતાવે છે ને એ વસ્તુ હારી હોય, એ બોલે એ હાસું બોલે છે, અને જે છે એ બોલે છે, કપડું જેવું છે એવું બોલે છે, તો એને મેળે મેળે આંગળી ત્યાં વહી જાય ફોલો કરવામાં. આ અનુભવ છે, વખાણ નથી. તમારે શીખવું છે ને મને પૂછો છો એટલે મારે જવાબ દેવા પડે. નકર મારે એવું નથી કે મારે તમને આ બધું કેવું. આ તો હાવ ધંધાની અમુક મોનોપોલી છતાંય કહી દો, કેમ કે કોઈના ભાગમાંથી કોઈ લઈ જાય નહીં. હોલસેલે માલ લેવા આવે ને હું હાજર હોઉં ને તો એ બેન હું સમજાવવા મળું, પણ હું ન હોઉં તો વાત અલગ છે. પછી મને ફોન કરીને બિચારા બેન એમ કે કિરણબેન પહેલું વહેલું વેચી છે, અનુભવ થોડોક કે તમે અમને સમજાવો ને, તો બધું ન સમજાવી શકું. સમજાતે કેમ કે મારે આખી વાર્તા કેમ કરવી કે જો આ કાપડ આના કહેવાય, આ એના ઉતરે નહીં કે તરત ઉતરી જાય. જો તરત ઉતરી જતું હોય તો આ 9-10 વર્ષના અનુભવ હું કામના ઈ કયો. કોઈને જોયા ભેગું જ આવડી જાય. અઠવાડિયા માલ લઈ ગયા, 15 દિવસ બધું શીખી જાવ, 2 મહિના કિરણબેન જે વેચવા મળશું તો એ પાછું શક્ય નથી. રસ હોવો જોઈએ અંદરથી. રસ હોય મને ઘણા પૂછતા રોજ ઠેલા લઈને વેચવા જાવ તો થાકી ન જાવ. હું કોઈ થાકી જ નહોતી.
કેમ કે મને આમાં રસ હતો ને મજા આવતી. એ આમ જે આમ ધોઈને મણું બોલવા, ઝાઝા ડ્રેસ વેચીને આવું જે એક્ટિવા લઈને જતી હોય ને મારે ધોઈને ચાલુ થઈ જાય, કેમ કે હરખ જ એટલો હોય, થાક લાગતો જ નહીં. રસ હોય ને એ ધંધો કરવો પેલા પ્રથમ તો. એ વિડીયો તો બધાયના બનાવાય, એ હું તમને હમણાં કહીશ કે વિડીયો બધાયનો બનાવજો. તમને સારું શાક આવડે ને તોય બનાવવાનો, તમને આમ કળા બધાને આપી હોય. મેં કેમ ઓલા ફૂલ બનાવ્યા હતા ખબર ને, પછી હું ડેકોરેશનમાં તમને યુટ્યુબમાં મૂક્યો છે ને ઇન્સ્ટામાં મૂક્યો. એવું બધાને બધું આવડતું હોય, કાંઈ ને તોરણ પોરવતા આવડતું હોય, ભરતા આવડતું હોય, આપણે ગૂંથતા આવડતું હોય હોઈએથી, એના વિડીયા બનાવો. આ જો મેં તો આવું ધાર્યું નહોતું, મારે તો બધું ભગવાનની ઈચ્છાથી હાલ્યું જાય છે. મારે એક સ્કૂલમાંથી પૂણા ગામ સ્કૂલ છે ને છોકરીઓને સર આવ્યા હતા. એ કે તમારે ઇન્ટરવ્યૂ લેવું છે, અમારે ભણવામાં આવતું છે. એ લોકોને કંઈક 12મું કે જે કોલેજ હોય એ કંઈ ખબર નહીં, એને ભણવામાં આવતું હશે કે એનો એક વિષય આવે, એટલે મારો અનુભવ લેવા આવ્યા. તે છોકરીઓ 6 આવીને બેઠીઓ એટલે પછી મારા ફરતી એક છોકરી બિચારી એક જ પ્રશ્ન પૂછે, મારી પાસે બેસી જાય. પછી મને કહેશ કાગળમાં એ કે માસી જો એટલા પ્રશ્ન પૂછવાના સહી. મેં કીધું તું પૂછજે, મને અગાઉ બતાવીમાં એમ. એટલે એને એમ કે કિરણ માસી બિચારા તૈયારી કરે, તો મેં કીધું એ રહેવા દે, તું ખાલી પૂછજે, કેમ કે મેં ન કીધું મારે પાકું ન કરવું પડે, દિલથી બોલવાનું. એટલે પછી છોકરી મને પ્રશ્ન પૂછ્યો, બાલ મૂકુને કેવી રીતે તમારા મગજમાં આવ્યું નામ, એનો મેં જવાબ આપ્યો. મસ્ત મસ્ત પ્રશ્ન પૂછ્યા હતા. અને તમને આ ધંધામાં કેવો અનુભવ રહ્યો, તમારો કસ્ટમરને મોહ છે તો કેવી રીતે છે, તમે હું એવું વેચો છો. એટલે સરસ પ્રશ્ન બિઝનેસને લગતા જ પૂછ્યા, પણ મારે જે મનમાં હતું એ હાસું મેં કીધું, એટલે આપણે કાંઈ જોવા પડે નહીં, એમ દિલથી બોલવાનું. અને તમારે બધામાં એ કળા છે, એ ખાસ યાદ રાખજો, બધામાં છે, જેવું આવડે એવું. અને પાછું એવું નહીં કે હાદું બોલી, ઘણા એવું થાય કિરણબેન હા હાદું બોલે ને તે ઉપડી ગયા, તો હું તો બીતી હતી અને હું શરમાતી હતી. જરા વિડીયો બનાવવાનું શરૂ કર્યો મને એમ થાય કે મને ફેન્સી બોલતા નહીં આવડે. પછી મને સમય ખબર નથી પડતી, 4 હોય 4 એનું એક જ 6 વાપરું, તો મને એ ખબર નથી પડતી. તો મને આમ થોથરાઈતી હતી કે ભાઈ મને આવડશે કે નહીં આવડે, તો એ હાલ્યું. તો તમે વ્યવસ્થિત, તમને જ્યારે આવડે છે, ભણેલા છો, તમને બધી ખબર પડે, તો તમે વ્યવસ્થિત બોલો, પણ જે છે એ બોલો, કોઈની કોપી જ નહીં. મારો મને એમ થાય કે ઘણા મારા વિડીયો જોઈને ઊભા બનાવતા હતા, કિરણબેન બે હોવા મળ્યા, તો એ રીત થોડી કહેવાય. એ નહીં, પોતાનો અનુભવ. ઊભા હોય તો ઊભા ફાવે તો ઊભા બનાવો, તમને ટેબલ ઉપર બતાવતા ફાવે ટેબલ ઉપર બતાવો, તમને બેહીન ફાવે તો બેહીન બતાવો, મને બેઠા બેઠા ફાવે ચાલો. મને ઊભા તો હું ક્યારે બતાવું, મારે લંબાઈ બતાવી હોય કે અમુક બાંધણી હોય એવું હોય તઈ, કાં તમને કહું હું થાકી ગઈ હોય ને તઈ બતાવું. કેમ કે મને કમર બહુ વર્ષોથી દુખે, કેટલાય વર્ષથી કમર દુખે. એટલે મને ક્યારેક એમ થાય ને કે મારા આમ થાય અહીંયા હબાકા આવશે, તઈ હું પછી કાઉન્ટરે ઊભા બતાવું. એ મારા હિસાબે, એમાંય કોઈ જાતનું ઓલું નહીં. એટલે આપણે મોસ પડે, મનથી બનાવવાના, દિલથી બનાવવાના, એટલે સામેવાળાને દિલ સુધી પોગી જાય. તો ઘણા બેનો મને માલ લેવા આવતી પૂછો છો ને, કિરણબેન કેમ બનાવવાના, મેં આમ જ આમ પથ્થારો નાખીને બેસી જાવ તોય ગમે. તમારે બતાવવાની રીત અલગ રીતે, તમને જેમ મોસ પડે એમ બતાવો તોય ગમે કસ્ટમરને, પણ પોતાનું બતાવો. તમે એક તો મારી પાસે માલ લેતા હોય એટલે માલની વેરાયટી લગભગ મને મળતી આવશે તમારી બધી. મને ખબર છે, હું આ એડ્રેસ વેચું છું, એ પાછા હું રાખું છું, આ ટુકડા હોલસેલમાં રાખું છું, લ્યો ને. હવે પછી તમે બતાવવાની રીતે મારી રાખશો તો પછી સામે ખબર ન પડે કે બાલ મુકુદમાંથી માલ લેશ. મને ઘણા એમ કે તમારી પાસે માલ લેશે રાજકોટમાં તો તમને કેવા હું વાંધો છે, તમારી પાસે માલ લેશે ભાવનગરમાં તમને કેવા હું વાંધો, મેં વાંધો હોય એ એમ ત્યાં કહીએ તો એમ ઓનલાઈન વેચી છે, પછી સુરતમાં વેચી છે, પછી લોકો સુરત તો હાલતા આવતા જ હોય, બધાને હગા રહેતા હોય, તો એ બધાને એવું થઈ જાય કસ્ટમરને સુરત જવાના છે તો આઈને પાસે શું કામ લે, પેલા કે એડ્રેસ તો આપો, એમ ત્યાં જાહું. હું એમ કહું એડ્રેસ નથી આપતા, તારે કે શું કામ ન આપો, અમારે લેવું હોય. પણ એ અત્યારે કે પણ પછી એમ કહીને બાલમુકુંદનો માલ છે તો એમ થાય કે ઓનલાઈન મગાવી લેવાય, કાંઈ એમ થાય સુરત જઈને લેવાય. તો મારી પાસે બિચારા માલ લઈ જતા હોય એને હું સમજવું કયો. એટલે એ મારી સમજણ છે, પછી બીજાને જે લાગે. ઘણા પેલા બાંધતા આવ નથી બાંધતા હોલસેલ આવી, નકર સુરત વાત બહુ બાંધ્યા, કેમ માલ નો આપો, વિડીયા બનાવો છો, પણ કઈ એક શેરીએ થોડો માલ દેવાનો છે. એક જગ્યાએ અપાઈ ગયો હોય પછી અમુક જગ્યાએ ન આપવાનો હોય તો એ વેસે કેમ બિચારા લઈ ગયા હોય. એક તો એની પાસે પૈસા ન હોય, અમુક કે મારી પાસે 15,000 10,000 20,000 શરૂ કર્યું હોય, કેટલી ઈચ્છા હોય. હવે એ માલ લઈ જાય ને પછી 2 શેરી મૂકીને એને આપો, એટલે મારો સ્વાર્થ જ થયો ને કે લાગઠ આપવા જ મળો અને વેસવા જ મળો. એવો સ્વાર્થ હું રાખતી નથી. મને ભગવાને બહુ સરસ સેટ કરી દીધી, મેં ધાર્યું નહોતું કે અમારે જેવાય હાલે, પણ ભગવાન ધારે ને તો કિરણબેને હાલે ને રતાએ હાલે. ઓલો રતો છે ને એ હાલ્યો, કેમ કે ભગવાનની ઈચ્છા હોય તો મને મારે જોતું હતું એટલે મને ભગવાને આપ્યું, તો મારે વધારે કાંઈ ફાંટ ભરવાની લોભ કરવાની જરૂર નથી. એટલે હું કસ્ટમરને કહું, ઘણા એમ કે બદલાઈ દેજો અને નો વેચાય તો બદલી દેજો, એ મારી રીત છે. તમે શીખો, માલ ક્યાં મળે છે ને એ બહુ મહત્વનું નથી, બધે મળી જ જાય. મારે જેવા શેઠ થાવ તો વેપારીના રોજ 3 ફોન આવશે, મારે રોજના 3-4 ફોન આવે. બેન બાંધણી બનાવી છે, બેન બાટિક બનાવી છે, બેન એમાં આવે, તમારે ફોન આવશે. કેમ વેચવું ને એ મહત્વનું છે, ક્યાંયથી લેવું એ મહત્વનું નથી. અમારું છે કાપડ એવું હોય, અમારે વેરાયટી એવી હોય, કસ્ટમરને દોડીને આવવું જ પડે. એટલે સારું લો, સસ્તાની વાહે દોડોમાં સસ્તું. જો બધી સુરતમાં બધી વારી ભરે, સોમવારી મંગળવારી બુધવારી બધી જ વારી એક વાર ભરાય. એટલે કે સુરતમાં સસ્તું નહીં મળે, 70 રૂપિયાની હાડી મળે. નાના છોકરાને કપડા હાવ સસ્તું મળે, મોંઘું મળે, પણ સારું લેવા વાળા છે.
અને મારે ભગવાનની દયાથી એવા કસ્ટમર છે બધા સારું લેવાવાળા સસ્તું સસ્તું એવું નહીં નકર તો આ મોંઘું મળે છે મને સસ્તાના ફોન નહીં આવતા વેપારીના કે કિરણબેન અમે હાવ સસ્તું આપીએ છીએ પણ નહીં સારું વેચો ને તો બીજા કસ્ટમર આવે એટલું સારું ને એટલું વિચારીને વેચું છું તો મારે ફરિયાદ રહેશે હોય એક બે જણાની કલર ગયો કિરણબેન આમ થયું તો મને તરત દુઃખ લાગે કે એને એવું થશે બાલમુકુંદમાં કિરણબેન વિડીયા બનાવીને આવું વેચતા મને ન ગમે પણ તો બધું તો હું કેવી રીતે હેન્ડલ કર્યો એટલી કોશિશ કરું સતાય તો હાવ સસ્તું વેચ નાખે છે હાવ હલકું વેચ નાખે ને દશા હું થતી છે તમે વિચાર કરો કે નહીં કોઈને ખાલી કમાઈ લેવાય દાને એટલે આમ પોરવી દીધું એવું નહીં એવું તમે ન વેચતા મારી પાસે માલ લ્યો છો ને તમને બીજે મારી કરતા સારો લાગે નેથી લ્યો કિરણબેન પાસે લેવો જરૂર પણ સારો લ્યો એવું રાખવાનું તમારે અને તો જ શેઠ થાઓ ફેરિયાને જેમ વેચતી ત્યારે ફેરિયો 150 રૂપિયા દઈને વહી જતો શેરીમાં હું તો 350 ડ્રેસ દેતી વિચાર કરો તો હું કેટલી અઘરી લાગી હશે બધાને શું બેન ભાવ છે આપણે કઈ 350 કે ના રે ના 200 ને 250 આપી જાય છે ભાઈ અહીં આવી મને કેટલું અઘરું લાગ્યું છે પણ તોય આવે છે 9 વર્ષથી એના એ ગ્રાહક અને પ્લસ થયા તો જ દુકાનનું થાય ગ્રાહક તૂટતા ગયા હોય અહીં ન પહોંચ્યા હોય કિરણબેન એમ રાખવાનું વેરાયટી જોઈને આવવાના જ છે કસ્ટમર એટલે વેરાયટી સારી રાખો આ વિચારીને આપણા એરિયા પ્રમાણે લ્યો આપણો એરિયો જેવો એવી ખરીદી કરો એટલે કસ્ટમર આવે અને મેન વસ્તુ છે સારી રાખો અને બીજું કે તમને આવડે એવા વિડીયા બનાવો પણ કોઈની કોપીની ફોન રાખવાનું બંધ કરી દો જો તમે મને પૂછતા હો હાશની ભૂલાઈ ગયું કે કિરણબેન તમે કેવી રીતે વિડીયા બનાવો આ ફોનથી ચાલુ કર્યું હતું છે ને હાદો હાવ જો હવે અત્યારે કઈ ફોન એવીની જરૂર નથી આપણે બોલતા હોય આપણે ક્યાંય અટકી નહીં આપણી ક્વોલિટી સારી હોય એક જગ્યાએ બેઠા હોય ને ફોટો સારો બસ એટલી જ જરૂર છે વિડીયાની એટલે આમાં કઈ અઘરું છે નહીં કે એને હાટું થઈને તમારે 1.5 લાખના ફોન લેવા પડે એ વાત ખોટી છે બધું તમારથી થાય કરવાનું ધારો ને તો આ જ ફોનથી ચાલુ કર્યું હતું અને હજી એમને વેચું છું એટલે ફોન જે હોય એ હાલશે તમારે પણ મેં કીધું કોપી મારવાનું બંધ કરી દો કોઈ નહીં આમ જોવો પછી એમ થાય કે આમ વેચે છે હું આમ વેચું આમ બોલે છે આમ એ બંધ કરી દો દિલથી બોલો જે બોલો જોજો હાલશે તમારું પણ મનમાં બધાને જે છે ને એ જ બોલવાનું કોઈનું જોવાનું બંધ હું કેમ ફોન જ નથી જોઈતી મને છોકરીઓ કે આનો વિડીયો આવે તોય હું એમ કહું આપણે મને તમારે નહીં કહેવાનું કેમ કે તો જ તમે મોજમાં રહી શકો નકરા કોમ્પિટિશન છે અને સ્વામી કે એક બાજુ કાપડવાળો હોય ને બાજુ બીજો એટલે ગમે એવી સમજણ હોય ને તો ઈર્ષ્યા થાય ગમે એટલી સમજણ હોય તોય થાય પણ એ નહીં કરવાનું એમાં મન બહુ મક્કમ રાખવું પડે એ એની રીતે ખુશ આપણે આપણી રીતે આપણે કસ્ટમરને કેમ સંતોષ આપીએ કે કેવી વસ્તુ વેચીએ કે એ તમારે જોવાનું એટલે એટલું બધું તો હજી વિડીયામાં નહીં કહેવાય આમાંય પછી એમ કે બસ હવે એટલે તમે છે ને બીજો વિડીયો બનાવી જો તમને ગમ્યો હોય તો કહેજો કિરણબેન હજી કયો હું કેમ વેચતી મેં શું કીધું ક્યાં મળે છે ને એ મહત્વનું નથી કેમ વેચવું નહીં મહત્વનું છે હવે પોઈન્ટ આપણે એ રહેશે તો કેમ વેચવું એ શીખવાડો એનો વિડીયો હું તમને બીજો બનાવીશ તો કોમેન્ટમાં લખજો કિરણબેન બનાવો ગમ્યો તોય લખજો તો મને આગળ એટલું બધું બોલવું કે ન બોલવું એ ખબર પડે તમને ગમતું ને મારે કેમ બોલવું જય સ્વામિનારાયણ